નમસ્કાર મિત્રો, મજામાં હશો? આવતીકાલે 30મી તારીખે તમારે ગણિતનું બેઝિકનું પેપર છે. ચાલુ વર્ષે કોરોનાના લીધે પેપર જે પરિરૂપ છે પરિરૂપમાં થોડો ફેરફાર છે, આપ સૌ જાણતા હશો. પ્રશ્નપત્ર જે આવવાનું છે એ જનરલ ઓપ્શન સાથેનું આવવાનું છે. મિત્રો, કોઈ પણ પ્રકારની ચિંતા કરતા નહીં. બેઝિકમાં પાસ થવું એ ખૂબ સરળ છે, નાપાસ થવું કઠિન છે. કહેવાય છે ને કે દરેક સવાર એક શુભ સંદેશ લઈને આવે છે. દરેક સવાર એક શુભ સંદેશ લઈને આવે છે. શું થઈ ગયું એના કરતાં શું થઈ શકે છે તે અગત્યનું છે. આપણે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ કે ચાલુ વર્ષે કોરોના કાળની અંદર ગણિત જેવા ખૂબ કઠિન ગણાતા વિષયની અંદર જનરલ ઓપ્શન આપી અને વિદ્યાર્થીઓનું હિત એમને જોયું છે. એ માટે ખૂબ ખૂબ અભિનંદન આપણે સરકારશ્રીને આપીએ એટલા ઓછા છે. મિત્રો, વાત કરીએ ગણિતની, તો ગણિતનું જે પેપર આવતીકાલે આવવાનું છે એ 4 સેક્શનમાં આવવાનું છે. સેક્શન A, B, C અને D. સેક્શન A ની અંદર 24 પ્રશ્નો આવશે. એમાં ખરા ખોટા હશે, જોડકા હશે, ખાલી જગ્યા હશે, વિકલ્પોવાળી ખાલી જગ્યા હશે, એક વાક્યમાં જવાબ આપો. આવા ટૂંકા પ્રશ્નો આપણને સેક્શન A ની અંદર જોવા મળશે, જેમાં કોઈ પણ પ્રકારનો ઓપ્શન આપણને મળશે નહીં. એટલે ખૂબ સાવચેતીથી આપણે સેક્શન A નું કાર્ય જે છે કાર્ય કરવાનું છે. ત્યારબાદ સેક્શન B જે છે એ સેક્શન B એ 20 ગુણનો આવવાનો છે. એમાં 10 દાખલા જે છે આપણે ગણવાના રહેશે. હવે પૂછાશે 14, બરાબર મગજમાં રિપીટ કરી લેજો, છેલ્લો ટાઈમ છે આપણો. પૂછાશે 14, ગણવાના છે 10. કોઈ પણ 10 આપણે ગણીશું તો 20 માર્ક જે છે એ સેક્શન B માં આપણને મળી જશે. તેવી જ રીતે સેક્શન C જે છે એ 24 ગુણનો છે અને દરેકના 3 ગુણ છે, એટલે કે 8 દાખલા આપણે ગણવાના રહેશે. હવે પૂછાશે સાહેબ કેટલા? તો 12 પૂછાશે. 12 માંથી કોઈ પણ 8 દાખલા જે છે એ આપણે ગણવાના રહેશે. અને સેક્શન D જે છે એની હું તમને વિગતે વાત કરીશ, પણ અત્યારે હું તમને એનો ગુણભાર કહીશ. કેટલા પ્રશ્નો પૂછાશે અને કેટલા લખવાના છે? તો 12 ગુણનો સેક્શન D પૂછાશે, જે પૈકી 5 પ્રશ્નો પૂછાશે અને જેમાંથી આપણે 3 પ્રશ્નોના જવાબ જે છે એ જવાબ આપણે આપવાના છીએ. હવે મેં તમને કહ્યું કે ભાઈ ગણિતમાં પાસ થવું સરળ છે, નાપાસ થવું કઠિન છે. તો કેવી રીતે? તો આપણે તો ગણિતના વિદ્યાર્થી હોઈએ એટલે આપણી પાસે માઇક્રો પ્લાનિંગ હોય, શું કરવું શું ન કરવું. ટાઈમ જે છે ટાઈમને કેવી રીતે સદુપયોગમાં લઈશ, કારણ કે હવે સમય જે છે સમય ખૂબ ઓછો છે. આવતીકાલે આપણે પેપર આપવાના છીએ. તો મિત્રો, જે ચેપ્ટરમાંથી ગુણભારનો જે વેઇટેજ છે એ વધારે હશે એને આપણે સૌપ્રથમ પહેલા એને તૈયાર કરવા છે. માની લો કે બીજું પ્રકરણ છે બહુપદી. હવે બહુપદી જે છે એ બેઝિકની અંદર 6 ગુણ માટે પૂછાવાનું છે. હવે સાહેબ શું પૂછાય એમાંથી? તમારી પાસે પેન કે કાગળ હોય કે નોટબુક હોય તો તમે એમાં નોંધતા પણ જશો કે ભાઈ બહુપદી જે છે એમાંથી શું પૂછાય. તો શૂન્યો શોધવાનું આવે બહુપદીના, અને શૂન્યો અને સહગુણકોનો જે સંબંધ છે એ સંબંધ આપણે પ્રસ્થાપિત કરવાનો છે. માની લો કે સુરેખ બહુપદી છે, p of x બરાબર ax પ્લસ b. દ્વિઘાત બહુપદી છે, p of x બરાબર x સ્ક્વેર પ્લસ bx પ્લસ c. ત્રિઘાત બહુપદી છે, p of x બરાબર ax ઘન પ્લસ bx સ્ક્વેર પ્લસ cx પ્લસ d. એટલે કે એના શૂન્યો શોધવા છે મારે, અને સાથે સાથ શૂન્યોનો સરવાળો એટલે કે શૂન્યો અને જે સહગુણકો છે એનો આપણે સંબંધ પ્રસ્થાપિત કરવો છે. એની અંદર શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર, આ બે બાબતો જો ક્લિયર થઈ જાય તો બહુપદી જે છે એ બહુપદીમાંથી આપણે 6 ગુણ આરામથી, હું તમને એવા 8 થી 9 ચેપ્ટરો આપું છું કે જેમાંથી તમે 70 ગુણ, 80 માંથી 70 ગુણ, કાન ખોલીને સાંભળી લેજો મિત્રો, બધું કરવાની જરૂર નથી.
કારણ કે જનરલ ઓપ્શન છે, સમય ઓછો છે, ભલે આપણે બધા ચેપ્ટરો આપણે શીખ્યા છીએ, ભણ્યા છીએ, એનો અભ્યાસ કર્યો છે, પરંતુ જ્યારે હવે છેલ્લો ટાઈમ છે તો જે મહત્વના જે છે જે સરળ પ્રકરણો છે એનો આપણે અભ્યાસ ઝડપથી કરી લઈશું. હજુ તો આપણી પાસે એક આખી રાત પડી છે અને એક રાતની અંદર તો ઘણું બધું કામ કરી શકાય. તો મિત્રો મેં તમને કહ્યું કે બહુપદીની અંદર બહુપદીના શૂન્યો છે, શૂન્યો અને સહગુણકોનો જે સંબંધ છે, શૂન્યનો સરવાળો, શૂન્યનો ગુણાકાર, આલ્ફા પ્લસ બીટા, આલ્ફા ક્રોસ બીટા, માઇનસ બી અપોન એ, સી અપોન એ, આટલી વસ્તુ આપણે જો ક્લિયર કરી દઈએ અને જો એના કરતા વધારે કરવું હોય કે તમને શૂન્યો આપ્યા છે તો શૂન્યો ઉપરથી તમારે દ્વિઘાત બહુપદી જે છે એ મેળવવી છે, તો પણ તમે મેળવી શકો છો કે ભાઈ પી ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર માઇનસ કાઉન્સમાં આલ્ફા પ્લસ બીટા કાઉન્સ પૂરો એક્સ પ્લસ આલ્ફા ક્રોસ બીટા ઇઝ ઇક્વલ ટુ 0. તમે એમાં સરવાળો અને ગુણાકાર મૂકી દો, ઓટોમેટિકલી તમને બહુપદી જે છે એ બહુપદી તમને મળી જતી હોય છે. તેવી જ રીતે ત્રીજું પ્રકરણ છે. હવે ત્રીજા પ્રકરણનો જે વેટેજ છે એ વેટેજ 4 ગુણ છે. હવે 4 ગુણ છે તો એમાં દ્વિચલ સુરેખ સમીકરણની મદદથી ઉકેલ મેળવવાનું આવે. તો મિત્રો ઉકેલ જે છે એ આપણે 4 રીતે મેળવી શકીએ છીએ, જેમ કે આલેખની રીત છે અને બેઝિક રીતો 3 છે, લોપની છે, આદેશની છે અને ચોકડી ગુણાકાર છે. તો મિત્રો આલેખની રીત જે છે એ પૂછાવાની શક્યતા ઘણી બધી ઓછી છે, 1% શક્યતા છે. 99% આલેખની રીત પૂછાવાની શક્યતા નથી. તો પછી હવે 3 બેઝિક રીતો બાકી રહી, લોપની રીત છે, ચોકડી ગુણાકાર છે અને આદેશની રીત છે. આ 3 રીતો તમે એક ઉદાહરણ તમે ગણી લો તો તમારા 2 થી 3 ગુણ જે છે એ તમને મળી જતા હોય છે. આ સિવાય પણ દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ શું છે, વ્યાપક સ્વરૂપ શું છે એ પણ પૂછી શકે. તો એનો પણ આપણે જવાબ આપી શકીએ કે ભાઈ ax પ્લસ બી by પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 એનું પ્રમાણિત સ્વરૂપ છે. એટલે દ્વિચલ સુરેખ સમીકરણની અંદરથી તમે આદેશની રીતથી ઉકેલ, લોપની રીતથી ઉકેલ અને ચોકડી ગુણાકારની રીતથી ઉકેલ તમે મેળવી લો, તમે આરામથી તમે 2 થી 3 ગુણ જે છે તમે મેળવી શકતા હો છો. તેવી જ રીતે ચોથું ચેપ્ટર આવે છે દ્વિઘાત સમીકરણ. મિત્રો દ્વિઘાત સમીકરણ જે છે એ દ્વિઘાત સમીકરણનો જે ઉકેલ છે એ ઉકેલ પણ આપણે 3 રીતે મેળવી શકીએ છીએ. નંબર 1 અવયવની રીતે, જે આપણે 8મા ધોરણમાં અને 9મા ધોરણમાં શીખ્યા છીએ. બીજું છે સૂત્રની રીતે, એટલે કે આલ્ફા અને બીટા જે બે બીજ છે એ બીજ આપણે શોધવાના છે અને વિવેચક જે છે d બરાબર b સ્ક્વેર માઇનસ 4ac. તો એની અંદર આપણે એની જે એબીસી ની કિંમત છે એ કિંમત આપણે મૂકીશું તો ઝડપથી આપણને ડી ની વેલ્યુ મળી જશે અને ડી ઉપરથી આપણે આલ્ફા અને બીટાના જે બે બીજ છે એ બીજ આપણે મેળવી શકીશું. એટલે કે સૂત્રની રીત પરીક્ષામાં પૂછાવાની શક્યતા જે છે એ શક્યતા 99% રહેલી છે બેઝિક માટે. કારણ કે અવયવની રીત છે ને એ 8મા ધોરણ અને 9મા ધોરણની છે, એટલે એ પૂછાવાની શક્યતા ઓછી છે અને સૂત્રની જે રીત છે એ સૂત્રની રીતે પૂછાવાની શક્યતા એ વધારે રહેલી છે. અને ત્રીજી ઉકેલ મેળવવાની રીત છે પૂર્ણ વર્ગની રીતે ઉકેલ મેળવો. તો મિત્રો એ તમારે કરવાની જરૂર નથી, કદાચ બેઝિકમાં પૂછાવાની એની જે શક્યતા છે એ શક્યતા ઘણી ઓછી છે. તો આપણે ફક્ત અને ફક્ત દ્વિઘાત સમીકરણની અંદર આ વસ્તુનો અભ્યાસ ચોક્કસ કરી લઈશું કે ભાઈ d બરાબર b સ્ક્વેર માઇનસ 4ac, d બરાબર b સ્ક્વેર માઇનસ 4ac. શ્રીધર આચાર્ય આ જે સૂત્ર આપેલું એમાં તમે એબીસી ની કિંમત મૂકી લો, આલ્ફા અને બીટા જે છે એ બે બીજ તમને મળી જશે, તમારા 2 થી 3 ગુણ જે છે એ તમે પ્રાપ્ત કરી શકશો. તેવી જ રીતે માની લો કે 5મું ચેપ્ટર આવે છે સમાંતર શ્રેણી. હવે સમાંતર શ્રેણીનો જે વેટેજ છે એ વેટેજ 8 ગુણનો છે. એમાં 2 જ બાબતો છે, ત્રીજી બાબત જ નથી. 2 બાબતો કઈ છે? તો ભાઈ nમું પદ શોધો. તો nમું પદ શોધવાનું જે સૂત્ર છે જો તમને આવડતું હોય તો તમે આરામથી તમે દાખલો જે છે તમે ગણી શકતા હો છો. nમું પદ એટલે કે an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. એમાં એ જે છે એ પ્રથમ પદ છે, જે પહેલું પદ હોય પ્રથમ પદ, એ ડી જે છે એ સામાન્ય તફાવત છે. એટલે કે બીજા પદમાં તમે પહેલું પદ બાદ કરી લો એટલે તમને સામાન્ય તફાવત મળી જશે. આ કિંમતો જે છે એ અને ડી ની જે વેલ્યુ છે એ તમે સૂત્રમાં મૂકો છો, તમને nમું પદ જે છે એ પદ તમને મળી જતું હોય છે. તેવી જ રીતે માની લો કે n પદોનો સરવાળો છે. તો ભાઈ n પદોનો સરવાળો તો Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી.
એમાં પણ એ સામાન્ય એ જે છે પ્રથમ પદ છે, ડી જે છે સામાન્ય તફાવત છે. તમે એની વેલ્યુ મૂકી દો, તમને આરામથી જે n પદોનો જે સરવાળો છે એ સરવાળો પણ તમને મળી જતો હોય છે અને તમે ખૂબ સારા માર્ક સમાંતર શ્રેણીની અંદર પ્રાપ્ત કરી શકતા હોવ છો. કારણ કે એમાં બે જ સૂત્રો છે જેનો આપણે મહત્તમ ઉપયોગ કરીએ છીએ. આમ તો એક ટૂંકું સૂત્ર છે જે ગાઉસે આપેલું કે ભાઈ Sn બરાબર n/2 કૌંસમાં a પ્લસ l. એ જે છે એ પ્રથમ પદ છે, l જે છે એ અંતિમ પદ છે. તો મિત્રો અહીંયા આપણે આ વસ્તુનો ખૂબ ધ્યાનથી આપણે અભ્યાસ કરી લઈશું કે ભાઈ an અને Sn આ બંને સૂત્રો અને સૂત્રો પરથી એનું એક્ઝામ્પલ જે છે એ કેવી રીતે ગણી શકાય. ત્યાર પછી છઠ્ઠું ચેપ્ટર આવે છે ત્રિકોણ. હવે ત્રિકોણ જે છે એ ત્રિકોણની અંદરથી બેઝિકમાં 4 ગુણનો પૂછાય છે. મિત્રો એના તમે દાખલા નહીં કરો તો પણ ચાલશે, પણ 3 પ્રમેયો જે છે ને એ 3 પ્રમેયો તમે તૈયાર કરી લો. આજે પાયથાગોરસનો પ્રમેય, પાયથાગોરસનો પ્રતીત પ્રમેય 6.8, 6.9 પાયથાગોરસનો પ્રતીત પ્રમેય એનો ઉપપ્રમેય છે તે, અને 6.1 થેલ્સનો પ્રમેય એને સમપ્રમાણતાનો પણ નિયમ કહેવામાં આવે છે, પ્રમેય કહેવામાં આવે છે. મિત્રો આપણે જ્યારે પ્રમેય તૈયાર કરતા હોઈએ ત્યારે એનો જે સિદ્ધાંત છે, એની જે પ્રતિજ્ઞા છે એ પણ આપણે તૈયાર કરી લઈશું. કારણ કે ઘણી વખતે કે ભાઈ સમપ્રમાણતાનો પ્રમેય લખો અને સાબિત કરો, પાયથાગોરસનો પ્રમેય લખો અને સાબિત કરો. તો મિત્રો આ જે 3 પ્રમેય છે એ 3 પ્રમેય કોઈ એક્ઝામ્પલ તમારે છઠ્ઠા ચેપ્ટરમાંથી એટલે કે જે ત્રિકોણનું જે પ્રકરણ છે એમાં તમારે કરવાનું નથી. ફક્ત ને ફક્ત તમે 3 પ્રમેયો કરી લો. 4 ગુણ જે છે ને એ 4 ગુણ, હું તો કહું છું 4 નહીં, કદાચ મેળ આવી જશે ને તો એ 3 માંથી 2 પ્રમેય પૂછાશે. અને આ 2 પ્રમેય પૂછાઈ જાય ને તો વેટેજ ભલે 4 ગુણનું છે, તમે તો 8 ગુણ મેળવી લેશો. મિત્રો આનંદ સાથે મારે કહેવું પડે છે કે સેક્શન ડી જે છે ને એ ડીમાં 3 ચેપ્ટરો છે. એક છઠ્ઠું ચેપ્ટર છે, છઠ્ઠું ચેપ્ટર આવ્યું એટલે મેં એની વાત કરી. બીજું છે 11મું ચેપ્ટર રચનાઓ, અને ત્રીજું છે 14મું ચેપ્ટર આંકડાશાસ્ત્ર. એમાં કોઈ ફેરફાર કરી શકે, પણ આપણને જે બોર્ડે જે સેમ્પલ પેપર આપ્યું છે ને એ સેમ્પલ પેપરની હું તમને વાત કરી રહ્યો છું. પછી પરીક્ષક ધારે તો એમાં ફેરફાર કરી શકે, એનો ગુણભાર જે છે ગુણભાર બદલાતો નથી, પણ પ્રશ્નમાં તો એ ફેરફાર કરી શકે. તો જે આપણે બોર્ડનું જે સેમ્પલ પેપર છે એના પ્રમાણે હું વાત કરું તો 2 પ્રમેયો 2 રચનાઓ. આ 2 પ્રમેય અને 2 રચનાઓ તમે લખી દો. લખવાના તો ફક્ત 3 છે, 12 ગુણ તમને મળી જાય. સેક્શન ડી પાસ થવું. હું તમને વારંવાર કહું છું કે ગણિતમાં પાસ થવું સરળ છે, નાપાસ થવું કઠિન છે. આ વાત આપણે મગજમાં ક્લિયર કટ કરીને આપણે પરીક્ષા હોલમાં જવાનું છે. મિત્રો એક પણ વિદ્યાર્થી નાપાસ ના થાય, ડ્રોપ આઉટ રેશિયો ઘટે નહીં. જેને આર્ટ્સમાં જવું છે સરળતાથી આર્ટ્સના સબ્જેક્ટો એ ભણી શકે. એટલે મિત્રો મારી તમને ખાસ વિનંતી છે કે પાયથાગોરસનો પ્રમેય લખો અને સાબિત કરો. પાયથાગોરસનો પ્રતીત પ્રમેય એટલે કે 6.9 અને 6.1 જે છે સમપ્રમાણતાનો પ્રમેય એ પણ આપણે તૈયાર કરી લઈશું. તેવી જ રીતે 7મું પ્રકરણ છે યામ ભૂમિતિ. મિત્રો એ પણ 6 ગુણનું છે અને એમાં 3 બાબતો છે. 3 બાબતો તમે ક્લિયર કરી લો. એક તો છે અંતરનું સૂત્ર, ડિસ્ટન્સ ફોર્મ્યુલા. જે અંતર હોય, માન લો કે AB છે તો AB સ્ક્વેર બરાબર x1 - x2 હોલ સ્ક્વેર પ્લસ y1 - y2 હોલ સ્ક્વેર. તમે આ સૂત્ર મૂકી દો, તમે x1 અને x2 ની કિંમત મૂકી દો, y1 અને y2 ની કિંમત મૂકી દો, તમે એની બાદબાકી કરો, એનો વર્ગ કરી લો, તમને અંતર જે છે, ડિસ્ટન્સ જે છે, 2 બિંદુઓ વચ્ચેનું અંતર તમે આરામથી શોધી શકો છો. તેવી જ રીતે માની લો કે વિભાજન, અંતર વિભાજન કરતા બિંદુના યામ, એના પણ દાખલા પૂછાઈ શકે. ત્રીજી વસ્તુ છે મધ્યબિંદુના યામ. હવે રેખાખંડ એબીનું મધ્યબિંદુના યામ બરાબર x1 + x2 ભાગ્યા 2, y1 + y2 ભાગ્યા 2. તમે x1 અને x2 ની કિંમત મૂકો, એને 2 વડે ભાગી નાખો, y1 અને y2 ની કિંમત મૂકો, 2 વડે ભાગી નાખો, તમને મધ્યબિંદુના યામ જે છે એ યામ પણ તમને મળી જશે. ચોથી બાબત છે મધ્ય કેન્દ્રના યામ. જો કે ટેક્સ્ટ બુકમાં દાખલો નથી, પણ તેમ છતાં પણ આપણે ધ્યાનમાં રાખીશું મધ્ય કેન્દ્રના યામ. તો મધ્ય ત્રિકોણ ABC નું મધ્ય કેન્દ્ર G ના યામ ઇઝ ઇક્વલ ટુ x1 + x2 + x3 ભાગ્યા 3, y1 + y2 + y3 ભાગ્યા 3. તમે આરામથી મિત્રો ગણિત જે છે ને એ ગણિત ફોર્મ્યુલા ઉપર ટકેલું છે. જેની પાસે ફોર્મ્યુલા કમ્પ્લીટ છે એ આરામથી 67, 80 માંથી 60, 70, 75, 78, 80 માર્ગ જે છે ને રમતા રમતા એ લાવી શકશે મિત્રો. તો પહેલી વસ્તુ છે
અંતરનું સૂત્ર, બીજું છે વિભાજનનું સૂત્ર, ત્રીજું છે મધ્ય બિંદુના યામ, ચોથી વસ્તુ છે મધ્ય કેન્દ્રના યામ અને પાંચમી વસ્તુ છે ત્રિકોણનું ક્ષેત્રફળ. આ 5 બાબતો તમે કરો. છઠ્ઠી બાબત ટેક્સ્ટબુકમાં નથી. બધું આવી જાય. જેને જે પૂછવું હોય પૂછો. આપણે નિરાશ છીએ. અને આ 5 જે મેં તમને ફોર્મ્યુલા બતાવી એના તમારે સૂત્રો તૈયાર કરી દેવાના છે અને ફક્ત એક એક ઉદાહરણ જે છે એ તમારે જોઈ લેવાનું છે. ન ખબર પડે તો આપણે ગણી લઈશું તો આપણને વધારે એનો મહાવરો જે છે એ મહાવરો થઈ જતો હોય છે. તેવી જ રીતે 10મું પ્રકરણ છે વર્તુળ. તો વર્તુળની અંદર પણ મિત્રો 2 જે છે ને એ પ્રમેયો છે, 10.1 અને 10.2. લંબવાળો પ્રમેય અને ત્રિજ્યાઓ બારના બિંદુમાંથી દોરેલા જે સ્પર્શકોની જે લંબાઈ છે, લંબાઈ સમાન છે એટલે 10.1 અને 10.2. આમ તો એનું જે વેટેજ છે, વેટેજ 4 ગુણનો છે એટલે કદાચ જો પ્રમેય પૂછી લે તો 3 ગુણનો પ્રમેય આવી જાય અને 1 ગુણ જે છે એ સેક્શન એ ની અંદર આવી જાય તો આપણું કામ જે છે ને એ કામ સરળતાથી પતી જશે. તેવી જ રીતે મિત્રો માન લો કે 11મું પ્રકરણ છે રચનાઓ. તો મિત્રો રચનાઓમાં તમે બહુ ધ્યાન આપજો કારણ કે સેક્શન ડી માં 2 રચનાઓ પૂછાય છે અને આપણે બંને દોરવાની. પહેલા તો શું થતું હતું કે એકના હાથમાં એક આવે એટલે તમારે કોઈ પણ એક જ દોરવી પડે. જ્યારે હવે તો તમને બંને આવડતી હોય તમે બંને દોરી શકો. તો બીજો તમને દાખલો ન આવડતો હોય તો પણ તમારું કામ જે છે ને એ કામ ચાલી જાય. હવે સાહેબ કઈ રચનાઓ કરવી? તો મારો જે વિશ્વાસ છે, મને જે લાગી રહ્યું છે, આમ તો બધી કરવી એ જરૂરી છે પણ હવે જ્યારે સમય ઓછો છે ત્યારે 11.1 ની પહેલી રચના. પછી એમાં માપ બદલાય કે ભાઈ 5:8, 5:6, 4:5 ના ગુણોત્તરની અંદર એને વિભાજન કરો. એટલે કે વિભાજનની જે રચના છે એ આપણે કમ્પલસરી કરીશું. 11.1 ફરીથી બોલું છું, સ્વાધ્યાય 11.1 ની પહેલી રચના અને બીજી રચના કઈ કરીશું સાહેબ? 2 જ કરો. હું તો કહું છું 2 જ કરો, તમારું કામ થઈ જશે. ભગવાન તમને મદદરૂપ બનશે. તો સ્વાધ્યાય 11.2 માં પહેલી રચના છે કે બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકો, બહારના બિંદુમાંથી દાખલા તરીકે વર્તુળ જે છે 5 સેન્ટીમીટરનું વર્તુળ છે, બહારનું બિંદુ પી છે અને પી માંથી દોરેલા જે સ્પર્શકો છે એ સ્પર્શકો આપણે રચવા હોય તો એ જે રચના છે એ સ્વાધ્યાય 11.2 ની પહેલી રચના છે. એટલે મિત્રો 11.1 ની પહેલી અને 11.2 ની પહેલી રચનાનો આપણે ચોક્કસ આપણે એનો અભ્યાસ કરી લઈશું. પછી આવે પૃષ્ઠફળ અને ઘનફળ. તો મિત્રો જો તમને જો તમે અભ્યાસ કર્યો હોય સારી રીતે તો તમારે ચોક્કસ જોવાના. પણ જો તમને ભારે પડતું હોય તો એના જે સૂત્રો છે ને એ સૂત્રો ખાસ તૈયાર કરી લેવાના. અને સૂત્રો તૈયાર કરી લેશો તો એ સેક્શન એમાં તમને 1-2 ગુણ તો તમને મળી જશે. બહુ ચિંતા કરવાની જરૂર નથી. પણ આંકડાશાસ્ત્ર જે છે ને એ સૌથી વધારે વેઇટેજ છે. એનો 14 માર્ક છે અને આંકડાશાસ્ત્રની અંદર 3 બાબતો છે, ચોથી બાબત નથી. પહેલી બાબત છે મધ્યક. મધ્યક જે છે 3 રીતે આપણે શોધી શકીએ છીએ. સીધી રીતે, ધારેલા મધ્યકની રીતે અને વિચલનની રીતે. એટલે ત્રણેયના આપણને એના જે સૂત્રો છે એ સૂત્રો આપણને ખબર હોવી જોઈએ. બીજી બાબત છે મધ્યસ્થ. તો મધ્યસ્થનું જે સૂત્ર છે એ તમને આવડતું હોવું જોઈએ અને એના દાખલા તમારે ગણવાના આવે. અને ત્રીજી બાબત છે બહુલક, ઝેડ. તો ઝેડનું તમને સૂત્ર આવડતું હોવું જોઈએ તો તમે બહુલકનો પણ દાખલા ગણી શકશો. બહુલકનો 1 ગુણનો આવશે સેક્શન એમાં કે ઝેડ બરાબર 3m - 2x બાર. ઝેડ તમને ખબર છે બહુલક છે, એમ જે છે તમને ખબર છે મધ્યસ્થ છે અને x બાર જે છે એ મધ્યક છે. તો તમને મધ્યક, મધ્યસ્થ અને બહુલક આ 3 પૈકી કોઈ પણ 2 ની કિંમત તમને આપેલી હશે. 2 ની કિંમત આપેલી હોય તમે ત્રીજાની કિંમત ના શોધી શકો. 1 માર્કનું પરીક્ષામાં પૂછાશે સાહેબ. એટલે z બરાબર 3m - 2x બાર. ઉપરથી કોઈ પણ મધ્યક, મધ્યસ્થ કે બહુલક તમે શોધી શકતા હોવ છો. અને મધ્યક પણ એકદમ સરળ છે, મધ્યસ્થ પણ સરળ છે અને બહુલક જે છે કારણ કે એનો જે વેઇટેજ છે ને આખા ગણિતનો એ 14 ગુણનો વેઇટેજ છે. એટલે એને આપણે બરાબર એનો અભ્યાસ કરી લઈશું. અને ત્યાર પછીની વાત છે સંભાવના. મિત્રો સંભાવનાની અંદર આપણે 3 બાબતોનો અભ્યાસ ખાસ કરીશું. એક તો સિક્કો છે. સિક્કાને 1 વાર ઉછાળો તો 2 પરિણામ મળે, 2 વાર ઉછાળો તો 4 પરિણામ મળે, 3 વાર ઉછાળો તો 8 પરિણામ મળે, 4 વાર ઉછાળો તો 16 પરિણામ મળે. એટલે કે 2 ની n ઘાત. આ એનું સૂત્ર છે, ફોર્મ્યુલા છે કે ભાઈ 1 વાર ઉછાળો તો 2 ની 1 ઘાત, 2 ની 1 ઘાત એટલે 2, 2 વાર ઉછાળો તો 2 ની 2 ઘાત,
2 ની 2 ઘાત એટલે 4, 3 વાર ઉછાળો 2 ની 3 ઘાત એટલે કે 8. એ પ્રમાણે 2 ની 4, 2 ની 5, 32 થાય 2 ની 5 એટલે તો. એટલે તમને જે સિક્કા જે છે એ સિક્કાને પહેલી વાત આવી ગયો સિક્કો, બીજી વાત આવે પાસો. હવે પાસાને એક વાર ઉછાળો તો આપણને 6 પરિણામ મળે, 2 વાર ઉછાળો તો આપણને 36 પરિણામ મળે. હવે એક વાર ઉછાળો તો 6 પરિણામ કયા મળે છે? તો 1 2 3 4 5 6. એમાંથી એકી સંખ્યાઓ કઈ? તો 1 3 5. બેકી સંખ્યાઓ કઈ? તો 2 4 અને 6. એમાંથી વિભાજ્ય સંખ્યા કઈ? અવિભાજ્ય સંખ્યા કઈ? મિત્રો ખૂબ સરળ છે. એવી જ રીતે 2 વાર તમે પાસાને ઉછાળો છો તો તમને 36 પરિણામ મળે છે. 1 1 1 2 1 3 1 4 1 5 1 6 2 1 2 2 એમ 36 પરિણામો જે છે 6 36 પરિણામો તમને મળતા હોય છે. તેવી જ રીતે ત્રીજી વસ્તુ છે પત્તા. તો પત્તા જે છે, પત્તામાં 4 રંગો છે, કાળી છે, ફલ્લી છે, લાલ છે, ચરકટ છે. ટોટલ પત્તા જે છે પત્તા 52 પત્તા છે. દરેકમાં જે રંગ છે 13 રંગના પત્તા છે. 13 કાળીના છે, 13 ફલ્લીના છે, 13 લાલના છે અને 13 ચરકટના છે. ચિત્રવાળા પત્તા કેટલા છે? તો દરેકમાં 3 પત્તા છે, રાજા, રાણી અને વઝીર. દરેકમાં 3, તો 4 રંગો છે તો 4 તરી 12 પત્તા જે છે એ પત્તા કેવા છે? તો મિત્રો ચિત્રવાળા પત્તા છે. ચિત્ર વગરના કેટલા? તો 52 માંથી તમે 12 બાદ કરી લો તો 40 પત્તા જે છે એ ચિત્ર વગરના હશે. એકો જે છે સમજી લેજો બરાબર, એકો જે છે ચિત્રમાં આવતો નથી, ફક્ત ને ફક્ત રાજા, રાણી, વજીર. એમ 4 રંગો છે તો 4 તરી 12 પત્તા એ ચિત્રવાળા પત્તા થશે. એટલે મિત્રો એકંદરે જે ચેપ્ટરો સરળ છે એ સરળ પ્રકરણોની શું તૈયારી કરવી, જો તમે આટલું એક વખત સાંભળી લેશો તો હું ચોક્કસ માનું છું અને મને દ્રઢ વિશ્વાસ છે, અને હું 20 વર્ષથી ગણિત ભણાવી રહ્યો છું, મને વિશ્વાસ છે કે જે આ વિડીયો સાંભળે અને એનું જો એ અનુકરણ કરી લેશે તો એક રાત તો કાફી છે પાસ થવા માટે. એક રાત. અને મેં તમને પહેલા પણ કહ્યું ને અત્યારે પણ કહું છું કે ગણિતમાં પાસ થવું સરળ છે, નાપાસ થવું કઠિન છે. દરેક વિદ્યાર્થીને ઓલ ધ બેસ્ટ ઓફ લક.